ગાઈસ, તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે કુકિંગ ક્વીન સિદ્ધિકા ગોસ્વામી. નકર હે ને પછી આના જેવા કે તમે વ્લોગ નથી મૂકતા એમ કરે મિત્રો. 10 અને કેટલા થયા જોઈ લો ને તમે, એટલા વાગી ગયા. હાલો હવે આપણે સ્કૂલે જઈએ અને સ્કૂલેથી આવીને તમને મળીએ. હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા ગામડીયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું. વાગવામાં કદાચ 9 ને 10 થઈ ગઈ છે. આપણે એકદમ કમ્પ્લીટલી શું કહેવાય નવરા થઈ ગયા છીએ. કચરા પોતાને કરી નાખ્યા, કપડાં બપડા ધોવાઈ ગયા. હવે હુકવવાના એક બાકી છે. મેં કીધું પહેલાં વ્લોગ લઈ લઉં, થોડાક કન્ટિન્યુ થઈ જાય ને મિત્રો. નકર તમે કહેશો કે હું કટકે વ્લોગ નાખે, માણસને જોવાની મજા ના આવે. પછી ઇન્ટરેસ્ટ ઉડી જાય કે આ તો કટકા વ્લોગ આવે. મેં એટલે કહી દીધું હાલો ને ચાલુ જ કરી દે અટાના પોરમાં વ્લોગ, એટલે આખા દિનનો વ્લોગ કમ્પ્લીટ થઈ જાય. પપ્પા આગળ જાય, પપ્પા જો બેને તડકી ગયા. આ કલેજો સીધ જાવું, ભાઈબંધની વાડીએ જવું એને. અને જા અહીંયા પપ્પાને અશોક મામા તડકાવ ખાય નહીં. અશોક મામા હો બીજું શું કામ હોય. અને ગલુડિયા તો દેખાતા નથી, નિધિ અંદર છે, એવું ચાલી રહ્યું છે. આપણે અટારના પરમાં વ્લોગ હે ને હવે કાયમી વ્લોગ ચાલુ કરી જ દેવાના થાય હે. નકર હે ને પછી આના જેવા કે તમે વ્લોગ નથી મૂકતા એમ કરે મિત્રો. હાય વાંધો નહીં, હાયલા રાખે, કઈ વાંધો નહીં, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે જો એકદમ રેડી થઈ ગયા છીએ સ્કૂલે જવા માટે. અને વાગવામાં થઈ ગયા છે 10 અને કેટલા થયા જોઈ લો ને તમે, એટલા વાગી ગયા. હાલો હવે આપણે સ્કૂલે જઈએ અને સ્કૂલેથી આવીને તમને મળીએ. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છીએ. વાગમાં થઈ ગયા છે 5:15. અને જો આપણે ચાય લવર છીએ એટલે ચા આવીને મૂકી દીધી છે. તો હાલો તમે બધે પણ ચા પીવા. અને કાલના વ્લોગમાં મિત્રો લોચા થઈ ગયા હતા. મેં વ્લોગ મૂક્યો તો ખરા, પણ એમાં હે ને જે સિનેમેટિક્સમાં મ્યુઝિક મૂકવાનું હતું ને આખા વ્લોગમાં આવી ગયું, જે મને ખબર નહોતી. વળી પાછો ડિલીટ કરીને વળી પાછો અપલોડ કર્યો. એટલે એ જરી શેર બેર કરી દેજો. અને આ વિડીયો પણ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને શેર કરી દેજો અને મસ્ત મજાની કમેન્ટ કરી દેજો. તો સારું હાલો હવે આપણે ચાની ચુસ્કી મારી લઈએ. તો મિત્રો એને ચાની ચુસ્કી મારી લીધી. અને મમ્મી આ રૂમમાં ક્યારની એક કામ કરે છે, હું તમને બતાવું શું કરે છે. તો મમ્મી શું કરો છો તમે? દેખો ગઈસ, છોટા ભીમ વાળા રજાઈ બન રહા હે. અને પહેલાના સમયમાં હે ને જે ગઈઢા માણસ હતા ને એના ટાઈમ પાસ માટે હે ને ગોદડા જ કરતા નહીં મમ્મી. કઈ ત્યાં ફોન ને એવું તો કઈ સુવિધા હોય નહીં, ફોન જોવે ટીવી જોવે, એટલે ગઈઢા હોય એટલે હું કામ ધંધો તો કઈ હોય નહીં. પછી નવરા થઈ જાય એટલે પછી હે ને ગોદડા કરવા બેસી, એટલે વર્ષો ને વર્ષો સુધી હાલ્યા રાખે. એટલે જો મારી મમ્મીએ હે ને રજાઈનું કામકાજ આદરી દીધું હે. હાલો એકાદી 2 રીલ ઉતારી નાખે. મિત્રો 10K ફોલોવર જલ્દી કમ્પ્લીટ તો કરાવો. હાલો 10K ફોલોવર જલ્દી ઇન્સ્ટાગ્રામમાં જઈને કરી આવો. હાલો હું તમને હે ને અહીંયા નીચે મૂકી દઈશ મારી આઈડી. તો 10K ફોલોવર જલ્દી કમ્પ્લીટ કરો. હાલો આપણે થોડાક જ ઘટે છે હવે. મિત્રો રસોઈ કરવાનો ટાઈમ નજદીક આવી રહ્યો છે. અને આજે આપણે ઘણા ટાઈમ પછી રસોડાની અંદર પ્રસ્થાન કરવાના છીએ. મમ્મીમાં ઊભી દાંત કાઢે. તો આપણે કરવાના છીએ આજે બાજરાના રોટલા. તો મમ્મી કહે કે હું કરું, મેં કીધું લેસન કરવું. મેં કીધું હાલો ને, એક તો એટલું બધું લેસન હે નહીં તે આપણે હે ને રસોઈમાં હેલ્પ થોડી ઘણી કરી નાખીએ. ન કરતા આપણે રસોઈ પછી રસોઈનો આરાય નહીં આવડે મિત્રો. હમણાં તો કે દિવસની રસોઈ જ નથી કરી. હા વચમાં ક્યારેક વળી વાળો ચડી જાય, પણ એ રસોઈ કરવા ના કહેવાય. જે આપણે કહેવાય સાચી રીતના રસોઈ કરવાના છે. તો આજે આપણે કરવાના છે રોટલા અને પછી કરવાનું છે લેસન. કેમ કે આ વ્લોગ તો આપણે પૂરો કરવો ને મિત્રો. અને આમ પણ હે ને હવે આપણે ડેઈલી વ્લોગનું જ ચાલુ કરવું છે. જેટલો ઉતરે ને એટલો તમને ડેઈલી બતાવવાના જ છે. તો કન્ટિન્યુ. સ્વાગત છે કુકિંગ ક્વીન સિદ્ધિકા ગોસ્વામી. उठा ले रे देवा, उठा ले रे बाबा, मुझे अमीर को नहीं रे.
વધી ગયું ખબર હે હાયલા રાખે. તો જો મસ્ત મજાનું તેલ થઈ ગયું છે. અને મિત્રો મને એક આદત પડી ગઈ, જ્યારે હું વિડીયો હે ને બનાવું ત્યારે મસ્ત મજાનું એમ બોલવાની ટેવ પડી ગઈ છે. તો જો આપણું તેલ આવી ગયું અને આજે કરવાનું છે આપણે બટેટાનું શાક. તો દેખાતું જ છે. અને ટમેટાનું શાક કરવાનું તો પહેલા પણ ઈ કરી નાખ્યું આપણે કેન્સલ, કારણ કે હે ને ખીચડી કરવાની છે. તો ખીચડી ભેગું બટેટાનું શાક ખાવાની જ મજા આવે. તો આપણે કીધું કે હાલો હવે બટેટાનું શાક કરી નાખીએ, ઈ પણ બકડીમાં, કારણ કે બકડીના શાકમાં એને મીઠાશ આવે અને એને કુકરમાં મજા જ આવે, પણ બકડીના શાક ખાવાની જે મજા છે મિત્રો એ ક્યાંય નથી. તો હાલો તમારે જો બટેટાનું શાક મારા હાથનું, પછી રોટલા કર્યા, પછી હવે આપણે કરવાની છે ખીચડી મૂકી દેશું એટલે આપણું આજનું વ્યારું તૈયાર થઈ જાય. તો સારું હાલો જમવા. A few moments later. તો જમવાનો સમય થઈ ગયો છે અને આપણે જમતા હતા તો મમ્મી કે તારે વ્લોગ નથી લેવો મિત્રો, જો મને આમ ભૂલી જાય ને એટલે વ્લોગ કોઈ દી પૂરો થતો નથી. જે આપણે છે ખીચડી, બટેટાનું શાક અને દૂધ એ પણ હાથેથી જમીએ છીએ આજે. અને જો પાપડ છે અને મમ્મી જમે છે, પપ્પા જમે છે. પપ્પાને મને બહુ ઠંડી લાગે નહીં બાબા, ટાઢો પવન લાગે, પાછું બાયણે બેહવાનું હોય એટલે ટાઢો પવન લાગતો હોય, પછી શરદી થઈ જાય નકામી. એના કરતાં પપ્પા કે પહેરી લેવું સારું. તો હારો હાલો બધાય જમવા.